ક્યારેક કોઈ ફેક્ટરી પાસેથી પસાર થતી વખતે અંદરથી આવતો મોટો અવાજ સાંભળ્યો છે? એ હોય છે મોટી મોટી મોટરોનો અવાજ, જે પંપ અને કન્વેયર બેલ્ટ જેવી હજારો ચીજોને ચલાવે છે. હા, મોટરો છે ને, જબરદસ્ત શક્તિશાળી હોય છે. પણ કોઈએ વિચાર્યું છે કે આટલી તાકાતવાળી મોટરની સ્પીડને કંટ્રોલ કેવી રીતે કરાતી હશે? એ કામ એટલું સહેલું નથી. તો ચાલો આજે આપણે એક એવા ડિવાઇસની વાત કરીએ જે આ મુશ્કેલ કામને એકદમ આસાન બનાવી દે છે. અને આ જ એ સવાલ છે જેણે એન્જિનિયરોને વર્ષો સુધી વિચારતા કરી દીધા હતા. જુઓ, ખાલી મોટરને ચાલુ કે બંધ કરી દેવી એ મોટી વાત નથી. અસલી ચેલેન્જ તો એ છે કે એની સ્પીડ પર પૂરો કંટ્રોલ કેવી રીતે મેળવવો. જ્યારે જરૂર હોય ત્યારે સ્પીડ વધારવી અને જ્યારે જરૂર ન હોય ત્યારે ઘટાડવી. તો આ કેવી રીતે શક્ય બને છે? ચાલો આખી વાતને સમજીએ. મોટાભાગના ઉદ્યોગોમાં જે મોટર વપરાય છે એ છે 3 ફેઝ ઇન્ડક્શન મોટર. એમ કહી શકાય કે આ ઇન્ડસ્ટ્રીનો બાહુબલી છે. એકદમ મજબૂત, ટકાઉ અને ભરોસાપાત્ર. પણ એની સાથે એક મોટી તકલીફ છે. એ છે ને, ફક્ત એક જ ફિક્સ સ્પીડ પર ચાલી શકે છે. જે પાવર સપ્લાયમાંથી ફ્રીક્વન્સી મળે બસ એ જ સ્પીડ પર એ ફર્યા કરે. એમાં કોઈ ફેરફાર નહીં. હવે આ વાતને આમ સમજો. માની લો કે કોઈની પાસે એક એવી ગાડી છે જેમાં ફક્ત ચોથો કે પાંચમો ગિયર જ છે, બીજો કોઈ ગિયર જ નથી. હવે એ ગાડીને ટ્રાફિકમાં ચલાવવી હોય તો શું હાલત થાય અને પેટ્રોલ કેટલું પડે? બસ આ ફિક્સ સ્પીડ મોટરની કહાણી પણ કંઈક આવી જ છે. એને કામ ઓછું હોય કે વધારે, એ તો પોતાની પૂરી તાકાતથી જ દોડશે અને પરિણામ પાવરનો જબરજસ્ત બગાડ. પણ કહેવાય છે ને કે દરેક સમસ્યાનો એક ઉકેલ હોય છે. અને આ સમસ્યાનો ઉકેલ છે આપણો હીરો વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ. ટૂંકમાં કહીએ તો VFD. આ એક નાનકડું પણ સ્માર્ટ ઇલેક્ટ્રોનિક બોક્સ છે જે પાવર સપ્લાય અને મોટરની વચ્ચે ગોઠવાઈ જાય છે. અને પછી મોટરની સ્પીડનો પૂરેપૂરો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે. તો સવાલ એ છે કે આ VFD આખરે એવું તે શું કરે છે? એની અંદર એવો શું જાદુ છે? ચલો એના કામ કરવાની રીતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કુલ 4 સ્ટેપમાં આખી પ્રોસેસ થાય છે. ઓકે, તો આ ડાયાગ્રામ પર એક નજર કરીએ. આ VFDની અંદરની આખી દુનિયા છે. જુઓ, ડાબી બાજુથી પાવર અંદર આવે છે, જે AC પાવર છે. પછી એ પાવર એક પછી એક 3 મુખ્ય ભાગોમાંથી પસાર થાય છે. રેક્ટિફાયર, પછી ફિલ્ટર અને છેલ્લે ઇન્વર્ટર. અને પછી એ નવો પાવર મોટરમાં જાય છે. તો પહેલું સ્ટેપ છે રેક્ટિફાયર. હવે જે AC પાવર આવે છે ને, એ 2-વે ટ્રાફિક જેવો હોય છે. આગળ પણ જાય અને પાછળ પણ આવે. રેક્ટિફાયરનું કામ છે આ 2-વે ટ્રાફિકને 1-વે બનાવી દેવાનું. એટલે કે એ AC પાવરને DC પાવરમાં ફેરવી નાખે છે, જે ફક્ત એક જ દિશામાં વહે છે, એકદમ સીધી લીટીમાં. હવે આપણને DC પાવર તો મળી ગયો, પણ એ છે ને એકદમ શુદ્ધ નથી હોતો. એમાં થોડી ધ્રુજારી જેવું હોય છે, જેને પલ્સિંગ કહેવાય. અહીં કામમાં આવે છે ફિલ્ટર. ફિલ્ટરનું કામ એક મોટા પાણીના ટાંકા જેવું છે, જે પાણીના ફ્લોને એકદમ સ્થિર કરી દે. બસ એવી જ રીતે આ ફિલ્ટર પાવરની ધ્રુજારીને દૂર કરીને એકદમ સ્મૂધ અને ક્લીન DC સપ્લાય તૈયાર કરે છે. અને હવે આવે છે આખી સિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ, VFDનું હૃદય, ઇન્વર્ટર. આ એક જાદુગર જેવું છે. એ શું કરે છે? એ પહેલાં શુદ્ધ, સ્મૂધ DC પાવરને લે છે અને એને ફરીથી AC પાવરમાં ફેરવી દે છે. પણ અહીં જ તો ખરી ગેમ છે. આ નવો AC પાવર આપણી મરજી મુજબનો હોય છે. ઇન્વર્ટર પલ્સ વિથ મોડ્યુલેશન એટલે કે PWM જેવી સ્માર્ટ ટેકનિક વાપરીને પાવરને બરાબર એ જ ફ્રીક્વન્સી અને વોલ્ટેજ પર સેટ કરે છે જેની આપણને જરૂર હોય. આ જ તો આખી ટેકનોલોજીનો કમાલ છે. પણ આ બધું કંટ્રોલ કોણ કરે છે? એના માટે છે કંટ્રોલ સેક્શન, જે VFDનું મગજ છે. એને બહારથી કમાન્ડ મળે, જેમ કે મોટરની સ્પીડ 50% કરી દો. બસ આ મગજ તરત જ ઇન્વર્ટરને સૂચના આપી દેશે કે ઓકે, મોટર માટે આટલી ફ્રીક્વન્સીનો પાવર જનરેટ કરો. બધું ઓટોમેટિક. તો આખી વાતનો સાર શું છે? VFD પાવરનું રૂપાંતર 4 સ્ટેપમાં કરે છે. પહેલાં AC પાવર અંદર આવે, એ DC બને, પછી એ DC પાવર ફિલ્ટર થઈને સ્મૂધ થાય અને છેલ્લે એમાંથી આપણી જરૂરિયાત મુજબનો નવો AC પાવર બને. બસ આટલી જ પ્રોસેસ છે. અને આ જ પ્રોસેસ આપણને મોટરની સ્પીડ પર સંપૂર્ણ કંટ્રોલ આપે છે. ઓકે, ટેકનિકલ વાતો તો ઘણી થઈ ગઈ, પણ સવાલ એ છે કે આ બધાનો ફાયદો શું છે? આટલી મહેનત શા માટે કરવી? ચાલો હવે એના ફાયદા ઉપર નજર કરીએ. અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ છે. જમીન આસમાનનો ફરક. VFD વગર શું થાય? મોટર એક મોટા ઝટકા સાથે ચાલુ થાય, જેનાથી મશીનના પાર્ટ્સ પર પણ જોર આવે અને શરૂઆતમાં જ ખૂબ બધી વીજળી વપરાઈ જાય. પણ VFD સાથે શું થાય?
મોટર એકદમ સ્મૂધ, ધીમે ધીમે પોતાની સ્પીડ પકડે છે. આનાથી મશીનરી પણ લાંબો સમય ચાલે અને પાવર પણ બચે. અને આ બધા ફાયદાઓમાં સૌથી મોટો ફાયદો છે પાવરની બચત. મતલબ કે પૈસાની બચત. વિચારો, જો કોઈ પંપને પૂરી સ્પીડથી ચલાવવાની જરૂર જ ન હોય, માત્ર 70% સ્પીડ પર કામ ચાલી જતું હોય, તો VFD મોટરને એટલી સ્પીડ પર ચલાવશે જેટલું કામ એટલી જ વીજળી. આનાથી વીજળીના બિલમાં જબરદસ્ત ઘટાડો જોવા મળે છે. તો ચાલો ફાયદાઓની આખી લિસ્ટ જ જોઈ લઈએ. સ્પીડ પર એકદમ ચોક્કસ કંટ્રોલ મળે, મોટરને સ્મૂધલી ચાલુ અને બંધ કરી શકાય, સ્ટાર્ટિંગ કરંટ ઓછો થાય, પ્રોસેસ કંટ્રોલ વધુ સારો બને, અરે મોટરને ઉલટી દિશામાં ફેરવવી હોય તો એ પણ એકદમ સહેલું થઈ જાય, અને મશીનના પાર્ટ્સ તો બચે એ અલગ. ટૂંકમાં ફાયદા જ ફાયદા. તો આખી ચર્ચા પછી મુખ્ય વાત શું સામે આવી? ચાલો એને ટૂંકમાં સમજી લઈએ. એક લીટીમાં કહેવું હોય તો VFD એ આજના જમાનામાં મોટર કંટ્રોલ પાછળનું મગજ છે. એ માત્ર એક ડિવાઇસ નથી, પણ એક એવી ટેકનોલોજી છે જેણે ઉદ્યોગોને વધુ કાર્યક્ષમ અને ચોક્કસ બનાવ્યા છે. એ મોટરને બુદ્ધિશાળી બનાવે છે, જેનાથી આપણને કંટ્રોલ અને પાવર સેવિંગ્સ બંને મળે છે. અને અંતમાં એક સવાલ જે આપણને ભવિષ્ય તરફ જોવા મજબૂર કરે છે. અત્યારે તો VFD આટલું બધું કરી રહ્યું છે, પણ વિચારો, જ્યારે આ ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સાથે જોડાશે ત્યારે શું થશે? ઓટોમેશન અને એફિશિયન્સીના કેવા નવા દરવાજા ખુલશે જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા. વિચારવા જેવી વાત છે, ખરું ને?